સૌથી પહેલા તમને દેખાડું છું ફ્રેમ શેની છે ને એ આપણે જોવાનું છે. બધા મિત્રોને પેલા તો હર હર મહાદેવ. તો કેમ છો? મોજમાં મોજમાં હોય તો મોજમાં આવ્યો છે, કારણ કે આપણો વ્લોગ સ્ટાર્ટ થઈ ગયો. મમ્મી આ ખીચડી બંધ કરીને યાર. તો આજનો બ્લોગ છે ને ક્યાંક યુનિક થવાનો છે, કે મને નથી ખબર યુનિક કઈ રીતે થવાનું ખબર. ઓફિસથી હું અત્યારે ઘરે આવ્યો, મને પહેલાં ફટાફટ બ્લોગ ચાલુ કરવાનું કહે છે. કાંઈક છે મારા માટે સરપ્રાઈઝ. હું છે મને નથી ખબર. હાલ હવે બોલ. બ્લોગ ચાલુ કર્યો તો મમ્મી છે હું મને ખબર નથી. હું સાવ હું ત્યાં કામ જ મને નથી ખબર. હા તું બોલ. એ બોલ છે ને સરપ્રાઈઝ. હા પણ લાવો. એમ સરપ્રાઈઝ કોને કે મેં ખુદે એટલી બધી વાટ જોઈ છે. તારે તો થોડીક તો વાટ જોઈ ન પડે. મમ્મી વાટ જોઈ છે, જેની નથી કીધું મેં. કેટલા વાગ્યા મળું તને ઈ કે? અત્યારે જ ત્યાં. હા તો પણ લાય ને. તો હું કે મમ્મીને કેમેરા આપી દે. આપણે શું કે બે આંખો બંધ કરવાની. હા યસ એ રીતે. આંખ એ બધું રહેવા દે ને. ના એવું ન હોય લે વળી. હાલે મમ્મી પકડ. ચીટિંગ નહીં હો બોલા. હા સિરિયસ છે. સિરિયસ છે હો. ચીટિંગ નહીં કરવાની. આયો આ કાંઈ આમ થોડું હોય કાંઈ ખોલ નાખું. આલે પા પૂછ કે આવ આગળ બોલ. આગળ બોલ. આજ પાકું લેતો આઈ કે બનો કોલ ને ચીટિંગ એવું ને મજા નહીં આવે. હવે છેલ્લી વાર જો હવે કાંઈ આ ઓછું કરી દીધું ને તો હું આંખી બોલ નાખી. હા જો ખોલ નાખી. ભાઈ એવા શું કામ નખરા કરે ખોટે ખોટા. આલે તને બટેકું ખાઈ લે. પા કુલ કુલ તો ખારું વસ્તુ જોતું હોય ને થોડીક વાટ જોઈ પડે. એમ હાલ હવે બોલ હાલ ખાઈ લીધું. એટલે આંખોથી ખોલતો ને તો ભાઈ ના પાકો સિરિયસલી હો. સાચું હવે આખું ન ખોલતો બહુ. આવ સાચું આવું એક જ મિનિટ આવું. જો આ મમ્મી બોલે ખોલે જ આખું. ખોલવાનું અત્યારે કાંઈક બોલું છું એટલે Cheating. બોલી ચાલે. જો કાંઈ સરપ્રાઈઝ ન મળ્યું ને હા તો આ જ લવ થઈ જાય. એવું. એ પાક્કું. હા હાલો કન્ટિન્યુ. હા આખું ન ખોલતો. તારા પ્રેન્ક અત્યારે એવું નહીં લાગતું હતું? ખોલતો નહીં હો. કાંઈક તો છે એ પાક્કું છે. છે એમ ને. અવાજ આવે છે. ટંટન ખોલ નાખ. કાંઈક તો નીકળ્યું. કાંઈક ફ્રેમ છે એ તો પાક્કું જ છે. તો ફ્રેમ શેની છે ને એ આપણે જોવાનું છે. બીજું તું ઠીક આ કાગળ જેવું પેકિંગ છે ને તોડવાનું મન નથી થતું. ખુશ થઈ ગયો. યાર મને કોઈ ગિફ્ટ ન ટાઈમ પાયો તું કેમેરા લઈ લે ને મને નહીં બહુ ફાવે. ના ના રે એક નંબર છે. પણ ફ્રેમ જોઈએ આપણે કઈ ફ્રેમ છે એમ. કઈ સાઈડ ફ્રેમ કઈ સાઈડ છે? ઈ મને આંખો ખોલે. ખોલ ને એને મને ન ખબર માર ફ્રેમ આ સાઈડ છે. એટલે તમે પેલા જોવો. આ સાઈડ છે આ સાઈડ છે. નથી. હા હા ઈ એ સાઈડ જ છે. તારી સાઈડ મારે નથી જોયું પણ તમે પેલા જોવો. હા હા એ વાત એ છે. સૌથી પહેલા તમને દેખાડું છું એટલે ફટાફટ સબસ્ક્રાઇબ કરી નાખો. હા હા વાવ કેટલું મસ્ત છે. અમે ન એટલે એને તોય ને બોલાય તો પાર કરો ખાઈ પાર કરો આપું તું તો નથી એ બોલી હાય હાય મેં હજુ નથી જોયું. તું જોયું? અમે નતું જોયું અત્યારે જોયું. જોયું? હા આવું તો
યાર સપનામાં નહોતું વિચાર્યું હું. નતો વિચાર કે મારું ડ્રીમ કમ્પ્લીટ થયું, આ ફ્રેમ બનશે ક્યારેક. અને હકીકત કેદારનાથ જવું છે ને મારું બહુ સપનું હતું એમ. મોટામાં મોટું કોઈ સપનું મને કોઈ પૂછતું ને ત્યારે હું કહેતો કે મારે કેદારનાથ એકવાર જવું છે. અને એક ડ્રીમ જો આ ટૂંકમાં હંમેશા માટે એક યાદગી રહે કે કેદારનાથ ડ્રીમ મારું કમ્પ્લીટ થયું તો ને એ યાદગી છે એમ. એ ટાઈમે જ્યારે હું મંદિરે પહોંચ્યો ને ત્યારે મારી પાસે શબ્દ નહોતા કે હું બોલવું હવે. જો કે શબ્દ તો આજે નથી, કારણ કે ડ્રીમ મેં કમ્પ્લીટ કઈ રીતે કર્યું છે ને મને ખબર છે. આમ લેટ પર બંધ થઈ જશે. આ બધા ભારત છે દેખાય તો છે. પાયન થેન્ક યુ ક્યાં થેન્ક યુ ક્યાં દિલથી આ પ્રેમ જોઈને હકીકતમાં કેદારનાથ વ્યૂ યાદ આવી ગયું. જેને આ માહોલ હતો, જે આ ટ્રાફિક હતું. કારણ કે હું છે ને દિવાળી ઉપર ગયો હતો ત્યાં કેદારનાથ, અને એ ટાઈમે એટલું ટ્રાફિક હતું ને કે વાત ન પૂછો. આ ફ્રેમ છે ને કાયમ ક્યાંક દિવાલે રહેશે પાકું. આવું ગિફ્ટ છે ને મને ક્યારેય કોઈ નથી આપ્યું. થેન્ક યુ સો મચ અમારી લાગણી સમજવા માટે. હા હું છું જો. હકીકતમાં હું છું. બહુ મસ્ત છે. તમને આ મમ્મી હરખું નહીં દેખાડે, હું બતાવું. પકડ તો ભાઈ જો મસ્ત છો કઈ. જેનીલો છે જેનીલો. જેનીલો હે. જો કે કેદારનાથ જવું મારું એકનું નહીં પણ બધાયનું સપનું હોય છે કે મારે કેદારનાથ જવું. પણ જ્યારે મહાદેવ બોલાવે ને ત્યારે જ તમે જઈ શકો. પૈસા હોય, ટાઈમ હોય તોય તમે ન જઈ શકો. કારણ કે ટાઈમ અને પૈસા બંને જ ને જરૂર પડે છે. પણ જેથી મહાદેવ બોલાવે છે ને ત્યારે બધી વસ્તુની સગવડ થઈ જાય. પણ મહાદેવ નહીં બોલાવે તો કાંઈ નહીં થાય. એને જેવું છે. આમ લાગતું નથી કે આ ફોટો છે. આમ મંદિરે તો આંખોની સામે હે ને એવું લાગે છે. એવું ફીલ થાય છે. મારા હાથ પગ ધરું છે. અને કેદારનાથ છે ને મારી પાસે આ એક જ ફોટો છે. એટલે એમ છે પણ આમ હરખું મંદિર નથી દેખાતું કે હું હરખો નથી દેખાતો એવી રીતે હતું ને એક જ ફોટો મારી પાસે હતો. તને આમ જેમાં કેવું ફીલ થયું? ફીલ તો થયું આમ આખો દરિયો તો ઓલો શું કરી નાખ્યો. કેટલું બોલી ગયો ખબર છે તને? મને ખબર છે. અને ભાઈ કેદારનાથ વિશે જેટલું બોલો ને એટલું ઓછું છે. ત્યાં એકવાર જાઓ ને પછી યાર મારી યારે વાત કરજો. કારણ કે એ છે ને આપણે શબ્દમાં ન કહીએ એટલી. મારા તારા ફેસના મુમેન્ટ જોવા હાટું આખો દિયા હું વાત જો. બપોર ફોન કર્યો મેં. ક્યારે ફોન કર્યો હતો મને ખબર છે? હા. મમ્મીને બાની એટલે જ ફોન કર્યો હતો. કાકાનો ઇંતજામ તો કરું ને ક્યાંક મૂક્યો જ નકર તું આવીને જોઈ ન લે. હતું એ પાછું નાનું તો હતું નહીં, મોટું હતું એટલે આમ ઓલા મૂકો ને એમ. ગમ્યું ને તને? ગમે ત્યાં કોને ન ગમે આવું ગિફ્ટ. इतना का है મને હે ને इतना है इतना. મને હે ને હું છું એટલે ગમે એવું નથી. હા યાર મંદિર છે ને મહાદેવનું છે. એ તું જો કોને ન ગમે. એક વાત હતી તને ખબર હતી મેં તાર ભાઈ ફોટો લીધો પણ એમ નહોતું ને કે આ આપી જ દેશે. મેં તને એમ કીધું હતું ને કે હા આપીશ નું આપીશ એવું કહ્યું. તને એવું આમ અંદરથી હતું જ નહીં ને કે હું એકદમ આપી દઈશ એમ. કદાચ અહીંયા હું ન હોત ને તોય તે આ ફોટોની વેલ્યુ ઈ જ રહેત. હું છું એટલે સારું લાગે એવું નથી. કેદારનાથ વિશે વધારે તો હું વાત કરી આમ કે હવે પહેલાં છે ને આને કઈ જગ્યાએ લગાવવો ને એ પહેલાં જોઈ લેવી પછી મળવી. જો અત્યારે મેં આ જગ્યાએ લગાવ્યો પણ ત્યાં છે ને પરફેક્ટ બતાવતો નથી એટલે આ દિવાલ એવું વિચારવી કાં હજુ ડિસ્કશન જ તાણી કરવી છે ક્યાં લગાવવું એમ. આ ફોટો એવી જગ્યાએ લગાવવો છે જે છે ને જાગીને જોઈ એકવી અને હુતા ટાઈમે જોઈ એકવી. એટલે દિવાળી તો પાકું જ છે પણ જોઈએ હવે કેમ કરવી.
બાકી અત્યારે તો ઉતારી લેવી. તો પ્લાનમાં પાછો ચેન્જ આવી ગયો. તો મેં આ જગ્યાએ લગાવ્યો ફોટો, ન્યાય બંધ બેસતો નથી. હવે વિચાર છે કે આ જગ્યાએ મેકી દેવી એમને. જોયું અહીં કેમ થાય. અહીંયા ભેગું નથી થતું કારણ કે આ લાઇટ છે એ અહીંયા એક તો જરૂરી છે જ તે લાઇટ અમારે. જો અહીં બીજી લાઇટ મેળવી તો એ પોટામાં લાઇટ પડે, એટલે અહીંયા તો ક્યાંય ભેગું થાય જ નહીં. તો અહીંયા મેળ્યો. હવે ન્યાય તો નથી પરફેક્ટ લાગતું. તો હવે શું કરવું? આ બરોબર જ છે. આપણને તને તારે જોવો છે ને તો બસ બેસ્ટ જ લુક છે. લાઈટ હતી ને ફિટ કરતી ને તો એ ફોટામાં લાઇટ સામે દેખાય છે. પણ ભલે ને એલા વિડિયા ન આવે લે. આ નહીં સમજે. 2 મિનિટ જો. ફોટો ટેગ છે ને એટલે અંધારામાં ઓકે એનું લુક આવે છે. આમ કેવા માંગે છે. આ નહીં સમજે. એમ ન પાડું ને ફોટાને. તું 2 મિનિટ ગાઈસ. હા આપણે વચ્ચે જ નહીં ગઈ. જો આમાં હું સામો દેખાઉં જો, અને આ લાઇટ દેખાય છે ફોનની જો. આવું બધું થાય છે. એમાં આ લેમ્પ ત્યાં લગાડી તો ફોટો દેખાય જ નહીં. મારું કેવું એમ છે. તું મને કે તારે બહુ શોખ કરો ને દેખાવ કરો તો તું શું કરો છો ત્યારે? પણ આ તો મારે ને મારે જ જોવું છે. ફોટો મને દેખાવો પડે. હવે એક ઓપ્શન યુઝ આમી દિવાલ. એ દિવાલ એક બાકી છે. લુક વગી કેમ લુક વગરનું? તાર જોવો સિમની હા તો તાર કોને દેખાડવો છે? પણ તો એ નતો આ બહુ બેસ્ટ લાગે ને પડ્યો છે હારો રૂડો લાગે તો લાઇટનું શું કરીશ તું? આ મૂકી દે ને પાછી લઈ તો અહીંયા પાછું હતું નહીં થઈ જાય. તો તાર જોવો તને દેખાય ને તને ખબર છે તો બસ તો એમાં ફોટા ભલે લે કે આવે હા વિચારમાં ચાલો બનાવ જોઈએ હું કરી. અત્યારે તો લાઇટ બંધ કરું. ગરમ હશે ઓય એમ કાંઈ ઘડીકમાં ગરમ થઈ જાય ને. હાલે આમાં ક્યાં ફોટો દેખાય છે? હાલે એમાં આમ દેખાતું જ નથી. પણ આ મુદ્દે ઓલા આમ બ્લોગ શૂટ કરતો હોય જોઈ દેખાય ફોટો? ન દેખાય. પણ રાખો ઉભર ક્યાં ખૂણા? આ ખૂણામાં. મેં તો ઈ પેલા ઈ તાઈ અહીંયા જ બધું ચાર્જર ને ઈ બધું લઈ લે થઈ જાય આ લઈ લે. આ લઈ લે. આમથી મેં તાજ હારું જ કર્યું ને 2 મિનિટ રે ઘડીક રહેવાનું તું નામ આવશે. પેલા એમને ટ્રાય કરી જોઈ. ઈ બેસ્ટ હતો આયા નકર છે ને પછી મને નહીં ગમે ને તો નહીં ભેગું થાય. ફોન ને મૂકી એક ને બધું મૂકી એક તો સારું લાગે ખોટો ટીંગાળો નહીં એટલે પડવાની કોઈ બીક તો નહીં એમ નહીં ક્રોસમાં. હા એમ. અહીંયા હા અહીંયા ઘરમાં લે હવે લાગ્યું ભાઈ. લાગે ને આમ અલગ જ છે હા એક સેકન્ડ આ જો તો આનંદ લાગતો અલગ કન્યા એ ન ભેગું થાય ભાઈ. તો હારું આમ સેન્ટરમાં ફોટો લાગે એમ. બસ ડન હા કામ મી કર્યો ને જુગાડે મેં. હવે નથી લાગતો હવે બરોબર લાગે છે હા, બધી રીતમાં બધી રીતે સારો લાગે ફોટો. આ બધું રીને બધું તામ લેવું પડશે આ બધું લઈ લો હાલો. આ તમારી જગ્યા બદલી નાખો આજથી. મમ્મીનું ચાર્જર છે તારા બધા છે મારું નામ દઈ દીધું હાલો આપણે તો આપણું ચાર્જર લઈ લીધું. હવે આપણે કાંઈ નહીં. તાર તો તાર છે મમ્મી. બધું અમારું છે હું ને પાવર બેગ એક પણ પડે માં ગોઠવી દે ભાઈ પણ ગોઠવી દે ભાઈઓ એમ કહે છે ગિફ્ટ આપીને છે ને ઉપાધિ વધારી. ફરક હોય ને યાર. આઈ તો હવેથી કાંઈ મુકામમાં નહીં આવું ક્યાં બહારથી આવીને તો ખાલી ફોન પડ્યો હશે એ હા હાલો તો કાંઈ મૂકવાનું જ નહીં હાલો આ બ્લોગ ગમ્યો હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. પછી મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને અમારા હર હર મહાદેવ.